નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં બનનાર સિસ્ટમ અને તેના સંભવિત ટ્રેક બાબતે મોડેલોની અપડેટ શું કહી રહી છે. શું આ સિસ્ટમનો લાભ ગુજરાતને મળી શકે છે કે નહીં, તે બાબતની માહિતી જોશું. તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી વરસાદની ગતિવિધિ છે તેમાં એકંદરે સ્ટોપ થઈ ગયો છે અને પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારોને બાદ કરતા વરસાદની ગતિવિધિ છે તેમાં ખાસ કોઈ મોટો વધારો જોવા મળ્યો નથી. એકંદરે વરસાદની ગતિવિધિ સંપૂર્ણપણે સ્ટોપ જોવા મળી રહી છે. મુખ્ય કારણ છે કે સૂકા પવનો છે તે મિડ લેવલમાં હાવી થઈ ગયા છે અને સૂકા પવનો જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી વરસાદની આશા ના રાખી શકાય. તો મિત્રો, ખાસ કરીને આપણે અગાઉ ફેસબુકમાં પણ માહિતી આપી હતી અને ફરી એકવાર આપણે માહિતી આપી રહ્યા છે કે 31 તારીખે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બને તે પ્રકારની શક્યતાઓ અત્યારના જે લેટેસ્ટ મોડેલોની અપડેટ છે તે મુજબ દેખાઈ રહી છે. અમેરિકન મોડેલ અને ભારતીય હવામાન વિભાગ મુજબ આ સિસ્ટમ મજબૂત થવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ છે. જો કે યુરોપિયન મોડેલ છે તે સિસ્ટમને થોડી નબળું બતાવી રહ્યો છે, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ મજબૂત બને તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. ત્યારે મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો સિસ્ટમના ટ્રેક બાબતે અત્યારે મોડેલોમાં હજી અસમંજસતા એ માટે જોવા મળી રહી છે કારણ કે સૂકા પવનો છે તે ખૂબ જ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હાલની સ્થિતિ પ્રમાણે બાંગ્લાદેશના કાંઠા નજીક બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને ત્યારબાદ તે ક્રમશઃ પશ્ચિમ ઉત્તર દિશામાં આગળ વધી અને મધ્યપ્રદેશના ભાગો સુધી આવે તે શક્યતાઓ લગભગ ફાઇનલ જેવી છે. પરંતુ ત્યારબાદ સૂકા પવનો સામે એન્ટી રેજ કેવી છે, હાવી કેવી રહેશે, સામે સિસ્ટમ મધ્યપ્રદેશ નજીક આવીને કેટલી મજબૂત રહેશે અને સૂકા પવનોને કેટલો ધક્કો મારી શકે છે તેના ઉપર મુખ્ય આધાર છે. કારણ કે જ્યારે પણ સૂકા પવનો ચાલુ હોય ત્યારે જેમ સિસ્ટમ નબળી આવતી હોય છે, જેમ આગળ વધવાની કોશિશ કરતી હોય છે, તેમ સિસ્ટમ છે તેનું જે જોર હોય છે તે ભાંગતું જતું હોય છે કારણ કે આગળ સૂકા પવનો હોય છે. જો સૂકા પવનોમાં થોડો પણ ભેજ આવી જાય તો સિસ્ટમને આગળ વધવા માટેનો માર્ગ છે તે મોકળો થઈ જતો હોય છે. પરંતુ આ વખતે આપણે ખાસ કરીને પરિસ્થિતિ આપણી તરફેણમાં નથી રહી કારણ કે સૂકા પવનો જ સિસ્ટમ આવતી હોય છે ત્યારે ચાલુ હોય છે. એટલે આ વખતે એમપી સુધી સિસ્ટમ આવશે. ત્યારબાદ બે શક્યતાઓ રહેશે. જો સિસ્ટમ મજબૂત રહેશે તો સૂકા પવનોને ધક્કો મારી ગુજરાત નજીક અથવા તો ગુજરાતના ભાગોની અંદર આવે તેવી શક્યતાઓ 50% જેટલી ગણી શકાય. જ્યારે બીજી શક્યતાઓની વાત કરીએ તો બીજી શક્યતા એ મુજબ દેખાઈ રહી છે કે મધ્યપ્રદેશ નજીક સિસ્ટમ આવે પરંતુ સૂકા પવનો ખૂબ જ હાવી રહે અને સિસ્ટમને આગળ વધવા માટે એક પ્રકારે જોઈએ તે પ્રકારનું વાતાવરણ ઊભું ના કરે. તો આ સંજોગોમાં સિસ્ટમ છે તે ગુજરાતથી થોડી ઉપર જઈ અને રાજસ્થાનના ભાગો તરફ આગળ વહી જાય. આવી શક્યતાઓ બે શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ બંને શક્યતાઓમાંથી ખાસ કરીને બીજી શક્યતાઓ છે તે વધુ અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે. આપણે અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો બીજી શક્યતા દર્શાવી છે તે મુજબ ગુજરાતના ભાગો છે જેમાં પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોને પણ છૂટો છવાયો વરસાદનો લાભ મળે, પરંતુ સિસ્ટમની આપણે આશા રાખીએ કે ખૂબ જ મજબૂત રહે અને સીધી ગુજરાત નજીક અથવા તો ગુજરાતની અંદર આવે. હજી ફેરફાર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સતત ફેરફાર ચાલુ રહેશે એટલે જે પ્રકારની અપડેટ આવશે તે મુજબ આપણે અપડેટ આવતા રહીશું. પરંતુ હવે આ જે રાઉન્ડ છે તેના ઉપર મુખ્ય મતદાર રહેલો છે. જો આ રાઉન્ડ ગુજરાતના ભાગોમાં આવી જાય તો ખૂબ સારી વાત ગણી શકાય. પરંતુ જો આવા રાઉન્ડ નહીં આવે તો ઘણા બધા ખેડૂત મિત્રોને જે પીવાના પાણી છે તે પણ લગભગ પૂરા થઈ જશે. કારણ કે અમુક એવા જિલ્લાઓ છે જે દરિયાકાંઠાના જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છના ભાગો છે તેમાં જે પરિસ્થિતિ છે તે થોડી વિકટ જોવા મળી રહી છે. બાકીના જિલ્લાઓ છે તેમાં ઓવરઓલ પાણી જેવી શક્યતાઓ મતલબ કે જે પાણીની સમસ્યાઓ છે તે થોડી ચોક્કસપણે જે આગતરા વરસાદ થયા છે તેને કારણે દૂર થઈ છે. પરંતુ આ જિલ્લાઓ છે જે આપણે જણાવ્યા તેની હાલત ચોક્કસપણે કફોડી જોવા મળી રહી છે. એટલે આપણે આશા રાખીએ કે જે આ વરસાદનો રાઉન્ડ છે તે ભગવાનની કૃપાથી ગુજરાત તરફ આવે તો જે પણ અપડેટ થતી હશે તે ચોક્કસપણે તમારા સુધી આપવામાં આવશે.